નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, તમે પણ ધોરણ 12 પાસ કર્યું છે તો સરકાર તમને આપે છે ₹25,000ની સીધી લેપટોપ સહાય। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ લેપટોપ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો યોજનાની લાયકાત અને શરતો, કેટલી સહાય તમને આમાં મળશે, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો મિત્રો, યોજનાનો મુખ્ય હેતુ શું છે તેની વાત કરીએ તો શ્રમયોગીના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને વાલીઓનો આર્થિક બોજ ઘટે તે માટે સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, વિદ્યાર્થીઓ માટે લાયકાતની વાત કરીએ તો તમે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ એટલે કે PR પ્રાપ્ત કરેલા હોવા જોઈએ। અહીં ટકા નહીં પરંતુ પર્સન્ટાઇલ રેન્ક જોવામાં આવે છે। 60% હોય પણ 80 PR હોય તો તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો, વાલીઓ માટે શરતોની વાત કરીએ તો વાલી ગુજરાત રાજ્યમાં આવેલી ફેક્ટરી કે સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને વાલીનો છેલ્લા 1 વર્ષનો લેબર વેલફેર ફંડ ભરાયેલો હોવો જોઈએ। જો ફાળો નહીં હોય તો તમને આ લાભ મળશે નહીં। હવે મિત્રો, જાણીશું આ યોજનાનો લાભ કોને નહીં મળે। તો વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેમના વાલી લેબર વેલફેર ફંડ નથી ભરતા અને જેમણે 6 મહિનાની સમય મર્યાદામાં અરજી ન કરી હોય તેને આ યોજનાનો લાભ મળશે નહીં। હવે મિત્રો, જાણીશું આ યોજનામાં તમને કેટલી સહાય મળશે। તો લેપટોપની કિંમતના 50% રકમ અથવા તો મહત્તમ ₹25,000 બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર છે। સહાય તમને ધારો કે 40,000નું લેપટોપ હોય તો તમને 50% એટલે કે 20,000 સહાય મળશે અને જો 60,000નું લેપટોપ હોય અને તેના 50% એટલે કે 30,000 થાય પરંતુ મહત્તમ તમને ₹25,000ની સહાય મળશે। હવે મિત્રો, અરજી કરવાની સમયમર્યાદાની વાત કરીએ તો સૌપ્રથમ બોર્ડનું પરિણામ આવે પછી તમારે લેપટોપની ખરીદી કરવાની છે અને 6 મહિનાની અંદર તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની છે। જે વર્ષે બોર્ડની પરીક્ષા આપી હોય તે જ વર્ષમાં લેપટોપ ખરીદવાનું રહેશે। રિઝલ્ટ આવ્યાના 6 મહિનાની અંદર અરજી કરવી ફરજિયાત છે। 6 મહિના પછી અરજી માન્ય ગણવામાં આવશે નહીં। આગળ મિત્રો, લેપટોપ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બિલ પાકું અને GST વાળું હોવું જોઈએ। બિલ વિદ્યાર્થીના નામે જ હોવું જોઈએ અને વાલીના નામે લીધેલું બિલ માન્ય ગણવામાં આવશે નહીં। હવે મિત્રો, જાણીશું અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો કયા જરૂર પડશે। તો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુકની નકલ, બોનોફાઇડ સર્ટિફિકેટ, લેપટોપનું અસલ બિલ, ધોરણ 12ના પરિણામની નકલ, આટલા ડોક્યુમેન્ટ અરજી કરતા પહેલાં તૈયાર કરીને રાખવાના રહેશે। હવે મિત્રો, જાણીશું તમે આમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો। તો ઓફિશિયલ વેબસાઇટ sanman.ejee.gov.in પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। આ પોર્ટલ પરથી બોનોફાઇડ સર્ટિફિકેટ ફોર્મેટ ડાઉનલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજના કોઈ મર્યાદિત વિદ્યાર્થીઓ માટે નથી, પરંતુ જે લાયકાત ધરાવે છે તેમને તમામને આ લાભ મળવાપાત્ર છે। તો મિત્રો, આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, નવી અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપણી વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો,
જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।